નમસ્કાર મિત્રો, જો તમારે એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા અત્યાર સુધીમાં જમા થયા છે તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન જાણી શકો એની માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું। અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે ઈપીએફઓ મેમ્બર પાસબુક કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ જે પહેલી વેબસાઇટ છે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। નીચેની તરફમાં તમારે તમારો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાં આપેલો હોય એ એન્ટર કરી અને નીચેની તરફમાં તમારે તમારો પાસવર્ડ પીએફનો એન્ટર કરવાનો થશે। તો તમારે પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ જે કેપ્ચા છે એ એન્ટર કરી દેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું થશે। હવે હું આ બધી ડિટેલ એન્ટર કરી દઉં અને પછી આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું થશે। તો હવે આપણે આ બધી ડિટેલ એન્ટર કરી દીધી, એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવું આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એટલે તમારી જે પીએફની પાસબુક હોય એમાં તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ તમને જોવા મળી જશે। એમાં તમારે એમ્પ્લોયી શેર, એમ્પ્લોયર શેર અને પેન્શન કેટલું જમા થયું એ પણ તમને જોવા મળી જશે। જેવું આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એટલે નીચેની તરફમાં આવી જવાનું। તો નીચેની તરફમાં તમને ટોટલ પીએફ બેલેન્સ અને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર પણ જોવા મળી જશે। હવે નીચેની તરફમાં તમારી કંપની જે હોય એ બધી કંપની પણ તમને જોવા મળી જશે। પરંતુ હવે જો આપણે એ જોવું હોય કે પેન્શન કેટલું જમા થયું તો એના માટે નાનકડી એવી પ્રોસેસ છે। તો તમારે કોઈ પણ સ્ટેપ મિસ નથી કરવાનું। જો કોઈ પણ સ્ટેપ તમે મિસ કરી જશો તો તમને નહીં સમજાય કે કઈ રીતે તમે તમારું પેન્શન જોઈ શકો। તો એના માટે ઉપરની તરફમાં 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું। જેવા તમે ઉપરની તરફમાં 3 લાઇન ઉપર ક્લિક કરો એના પછી તમારે પાસબુકવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી કંપની સિલેક્ટ કરવાની થશે। તો સૌથી પહેલાં તો પહેલી કંપનીમાં આપણે જોઈએ અને નીચેની તરફમાં જેવા આવીએ તો તમારી આ કંપનીમાંથી કેટલું પીએફ જમા થયું એ જોવા મળી જશે। નીચેની તરફમાં જેવા આવીએ તો તમે જોઈ શકો છો પાસબુક બેલેન્સ ઇઝ નોટ અવાઇલેબલ ફોર ધીસ મેમ્બર આઈડી, એટલે કે આ કંપનીમાં આપણું પીએફ કપાણું નથી। હવે આપણે બીજી કંપની સિલેક્ટ કરી અને એ કંપનીમાં જોઈએ કે કેટલું પીએફ જમા થયું છે। તો આપણે આ બીજી કંપની સિલેક્ટ કરી લીધી, એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। તો તમારે નીચેની તરફમાં એમ્પ્લોયી શેર, એમ્પ્લોયર શેર અને પેન્શન પણ જોવા મળી જશે। હવે નીચેની તરફમાં તમને તમારું ટોટલ પેન્શન કેટલું જમા થયું એ પણ તમે જોઈ શકો છો। તો હવે તમારે જો આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય કે તમારું પીએફ કેટલું જમા થયું છે એ તમારે પીડીએફ સેવ કરવી હોય તો ઉપરની તરફમાં આવી જવાનું અને પછી તમારે ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। જેવું તમે ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં પીડીએફ સેવ થઈ જશે। હવે આપણે 200 રૂપિયાનો ગીવ અવે કરવાનો છે, એમાં જો તમારે લોકોને પાર્ટિસિપેન્ટ કરવું હોય તો મિનિમમ તમારા 10 ફ્રેન્ડ હોય એના મોબાઈલમાંથી આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે। અને આ ગીવ અવેમાં વિનર કોણ થશે કે જે લોકો સૌથી વધારે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરાવશે એ વિનર થશે અને એને 200 રૂપિયા આપવામાં આવશે। તો તમારે લોકોને સબસ્ક્રાઈબ કરાવી અને પછી આ સ્ક્રીન ઉપર જે આઈડી દેખાય છે ઇન્સ્ટાગ્રામનું આઈડી, એની ઉપર તમારે આ બધા સ્ક્રીનશોટ શેર કરી દેવાના છે। એમાં સૌથી વધારે સ્ક્રીનશોટ જે મોકલશે એ વિનર થશે અને એને 200 રૂપિયા આપવામાં આવશે। અને જેટલા પણ લોકોએ આપણને સપોર્ટ કર્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે લોકો સપોર્ટ કરો છો એટલા માટે હું તમને લોકોને પીએફના વિડીયો બનાવીને આપું છું। અને જો તમારે લોકોને પીએફ ઉપાડવું હોય તો તમારે લોકોને એ ધ્યાન રાખવાનું છે કે તમારું જે બેંક એકાઉન્ટ છે એ પેટીએમ સાથે લિંક ના હોવું જોઈએ। જો લિંક હશે તો તમે તમારું પીએફ નહીં ઉપાડી શકો।